આ જવો કે માતાજી જદી આખી દુનિયાનો દે દીદાતા પણ ભૂખા મનને ચામુંડા ભોજની આયા બધી આ દે બી ચડ્યું પોરે મારી ચામુંડા એ ચામુંડા દુકાળો પડ્યા જેવી હા મોટા ઓ લાગાયું ઘોડા મારી ચામુંડા ચરે પણ લીલો રાખજે તારો દેવ ગો પંચાર આજ મઈ થોડા ને ઓલા માખણ દાદા એ ઓલા ગોકુળ કેવાય ચામુંડા એ ગોવાર ગોવા એ તો ચોટીલાના ડુંગર વારી મોરીમાં ચોટીલાના ડુંગર વારી મોરીમાં નીર કરું ને મારી ચામુંડમાં એ સોમલા ખબર ને ભલે મારી બેઠા મુંદડીના ગાંડા ભલારની ગાંડી ધાવડી પણ હાંભળ બેઠિયા મારી ધાવડીની વાતો મારા બેટા મારે જગતની માલિકો તને આજ ઉજળો કરવો છે મારા બેઠિયા ધારો ડુંગર મારી ધાવડીનો માયાનો ભરેલો જોજે મારી દેવી મન પારકા પાદરના સીમાડે મેઘી મારું ભાગેનું બની મારી મેલડી જે દીની બડે પડલીને બેઠી મારી દેવી ની બડે આખું જગત તને હાથ જોડે આખું જગત દેવી તને હાથ જોડે તોરણિયા નામનો લીમડો ને લીમડે બેઠામાં કે ખમકારો થાતો છે
બોલાવો મારી ધોરી ધજાવાળા મામા ને વિસીપરા મામા ગ્રુપ વર્ષો પહેલાની વાતો છે. એવું નથી કે મામાનું આંગણું છે એટલે ખોટે ખોટા વખાણ કરું છું. પણ મામા દેવની સૌ પ્રથમ જો પેલા કોઈ ડાક ઉગાડી હોય ને અને મામા દેવને ઉજળા કર્યા તો મારા દાદા એવો. હા, મારા ગોવિંદ બાપા તમે લોકો અશોક રાવનું નામ સાંભળ્યું કે નહીં? મારા અંકલ હો. હા, એકની ડાકની દુનિયામાં એને એક તહેલકો મચાવેલો હો. હા, મામાને ખૂબ લડાવેલા અને ઈ મારે મામાને જ્યારે યાદ કરવા પણ કેવી રીતે એ મોજીલા મામા મારા મોજીલા મામા બાળકો આ સમય કેવો છે સમજીને હાલવા જેવો છે. હા, માણા અત્યારે ડગલે ને પગલે તમારા આપણા બધા નરિયા ગણવા વાળા છે. ક્યાં તમે વાકમાં આવો બધું જોતા હોય શું કાર્ય થાય છે બધા આવીને જોવા વાળા હોય. હા, આ લોકો શું કરે છે. આ દીકરીના સમૂહ લગ્ન કર્યા, આ મામા દેવનો માંડવો કર્યો, ઘણા છે ને વિરોધી આવીને ઉભા રહ્યો. ત્યાં શું કરે છે મારા બેટા જોવા તો દે. દાંત કાઢવા વાળા હોય, તમારી માહિતી અવગણના કરવા વાળા હોય, પણ ખરેખર આ રાજકોટના તમને ધર્મેશ રાવળનો ચેલેન્જ છે, ઓપન ચેલેન્જ છે. કરતા હોય ને કરવા દેજો. પણ ખરેખર તમે ભક્તિના માર્ગમાં ચાલો ને, ધર્મનો કેળો ન ભૂલો. મા બાપને હાચવી લ્યો, રાખડીને બાંધનારી બેનને હાચવી લ્યો, ભાઈઓના હાચવીને લ્યો અને ભાઈઓના થઈને રહેજો. એક થાળીએ જમજો, બટકું રોટલો ખાજો આવી જવો. હા, પણ સમાજના થઈને રહેજો. મતકૂડો હોય ને મતકૂડો ત્યાંથી એકવાર કદાચ ખાલી કાંકરીનો ચારો કરજો, મધ ઉડે શું થાય ત્યાંથી ભાગવું પડે. નાઈતે કરવું, નાઈતે મરવું, નાઈતે રાખો કેળો. જગતની માલિકો જીવી જવાનો કેળો. ગમે એવો માણસ સધર હોય ને એના સમાજથી ઉજળો હોય. અને ખરેખર આ મામા તો છે ને જાતની જોત કહેવાય બાપ. એની વાત સંતના કાર્ય કરો અને સાંભળજો બધા વિસીપરા મામા દેવ ગ્રુપ. આ તમે દર વર્ષે આવું કાર્ય કરો છો ને, દીકરી પરણાવો છો ને, એક મંદિર બનાવો, એક દીકરી પરણાવો. તમને કોઈને ખબર નહીં કોણ કેવું છે, પછી મંદિર બનાવો કે દીકરી પરણાવો કે ગાય માતાજી પાડો, જેથી હિન્દુના દીકરાનો વાળો વાંકો થાય એ તેથી તો મારો ખીજડો લાગે. કળયુગની જાગતી જોત કેવા બાપ મેં કીધું ને
સતના કાર્ય કરું ને મામાને બહુ વાલા લાગ્યો. હા પછી ગમે એવો તમારા વિરોધી હોય ભલે તમારી માહિતી અવગણના કરે પણ ભક્તિનો કેળો ન ભૂલો ને. એટલે મારો મામો છે ને કોઈની ખાટો ઓડકાર નો આવવા દે બાપ. બાકી જેવો માણસ જેવું કર્મ કરે ને એવું ફળ મળે. જાઓ જગતની માલિકો કદાચ મારા મામાનું નામ ને લાગ્યા જાઓ. વીસી મારા મામાના બાળકો એ ઊંધું નાખો જો હવનું ન કરું તો હું વીસી પરા વાળી સરકાર નાય. ત્યારે મારે ગાવું પડે શું ગાવું પડે. એ મામા છેડતા કાઢો નાક કાઢો નાક કાઢો નાક મામા દેવ એવા છે. પણ કોઠો કોઠો એ તો માં ચામુંડા તમારો કોટડાનો બોલાવો મારી આયુના જેદી આગેવાનને બોલાવો. પણ આવે મારો કડુકાનો નાગે આવે આવે મારો ધરતીનો બાર જીલો આવે ખેતલી આવે મળ્યો. એ માતા તોરી નાગણી ને પિતા શંકર દેવ ધનરવતી નાગણીએ ધનેનો બાપી નિરખો રાજા. ચામુંડા માતાજી ના બોલેલા બોલો પર મે ખરાતી પાસા પડે ના. ચામુંડા માના બોલેલા બોલો પર મે ખરાતી પાસા પડે ના. વીસીપરા મામાના બાળકો ગઢ લંકાની માલિકો લંકા
સીતાપતિ રાજા રાવણની રૈયત કેવા લાગી કે રાવણ તું શિવનો ભગત નથી, તું શક્તિશાળી નથી. લંકાપતિ રાજા રાવણને લંકાની રૈયત મેણા મીડી મારવા. તું ખરેખર શિવનો ભગત નથી, તું કોઈ શક્તિશાળી નથી. શક્તિશાળી તો રામચંદ્રજી ભગવાન છે. રાવણ આજ એના નામના દરિયાની માલિકો માણા કરે છે. તેથી લંકાપતિ રાજા રાવણ મનમાં વિચાર કરે કે આ મારી રૈયત, મારી રૈયતને મારે વિશ્વાસ દેવડાવવો કેમ કે હું પણ શક્તિશાળી છું. હું ધારું તો મારા નામના પાણા કરે. પણ લંકાપતિ રાજા રાવણે તેથી પોતાની રૈયતને એટલું કીધું કે ખરેખર તમારે મારા નામના પાણા કરી જોવાશે. યા રાવણ, જો તારા નામના પાણા કરે ને તો માની કે રાવણ તું શક્તિશાળી છો. એકડા નજર તો કર રામચંદ્રજી ભગવાન પાણા માથે પગ મૂકી અને જેના નામના પાણા કરે છે હમણાં લંકામાં મૂકી જાગે. એવી છે મારા બાબાના બાળકો. રાવણને મનમાં વિચાર થયો કે મારી રૈયતને મારે નક્કી મારે શક્તિ દેખાડવી પડે. નકલકાર હવાર એમ કહે કે લંકાપતિ રાજા રાવણ જેની માથે શિવ ભગવાનની મેર નથી, શક્તિશાળી નથી. લંકાપતિ રાજા રાવણ આખી લંકાની રૈયતને લઈ સાંભળજો, શબ્દ માટે ધ્યાન દેજો. પોતાની લંકાની આખી રૈયતને લઈને દરિયા કાંઠે ગયો. હવે તમારે જવું છે ને બધાને કે લંકાપતિ નામના રાવણના નામના પાણા કરે. તમારે જવું છે ને કે આ રાવણ લંકાપતિ રાજા રાવણે આમ કરી લાલ દરિયાની મારી કો પાણો નાખ્યો. ઋષિવરા મામાના બાળકો આમ કરી નામ દરિયાની માલિકો પાણો નાખ્યો. ત્યાં તો પાણો તરવા માંડ્યો. અને ત્યારે પોતાની રૈયતે જય લંકેશ, જય લંકેશ, જય લંકેશ, જય લંકેશના નારા માંડ્યા લગાડવા. લંકાપતિ રાજા રાવણ પોતાના મેલે આવે. પાછો પોતાના મેલે આવીને મંદોદરીએ પૂછ્યો. મંદોદરી મનની માલિકો દાંત કાઢે છે, હસે છે કે આ પ્રભુ એ લંકાપતિ રાવણ આ તમારી રૈયત કે છે કે દરિયાની માલિકો લંકાપતિ રાવણના નામના પાણા કરતા હતા. અને તેથી ઋષિવરા મામાના બાળકો રાવણને મંદોદરીને એટલું કીધું, મંદોદરી મારી રૈયતે મને મેણું માર્યું કે જો તો ખરા આ રામચંદ્રજી ભગવાન છે ને એના નામના દરિયાની માલિકો પાણા કરે છે. પણ તેની મંદોદરીને લંકાપતિ રાવણે એટલું કીધું, મારી રૈયત મને મહિની મેણું મારવા કે તમે શક્તિશાળી નથી. રાવણ તમે શક્તિશાળી નથી, શક્તિશાળી તો રામચંદ્રજી ભગવાન છે. તો મારી પ્રજાને મારે મનમાંથી કઈક ભ્રમતો કાઢવો ને. તો મંદોદરી જ્યારે હું દરિયા કાંઠે ગયો અને પાણો હાથમાં લીધો અને તેથી ઈ પાણાને મેં એટલું કીધું, જો એ પાણા તું નો કરને તો તને રામચંદ્રજી ભગવાનનો સોગંદ છે. એ માતાજી
એ બોલાવો મારી સિંધોઈ માને બોલાવો એ બોલાવો મારા દરિયાના દેવને બોલાવો એ મત દરિયે તારા નાવડા એ મારી સિંધોઈ બોલાવો બોલાવો મારા બચ્ચુ બાપાની મેલડી મને બોલાવો મારું નો ધારાનો મારી મેલડી આધારે કેવા લખડિયાનો ટેકો કેવાય મારા બચ્ચુ બાપાની મેલડી એ જેના જેના કોળમાં મારી મેલડી માતાજી પૂજાય એ કોળમાં કોઈની દુઃખ ન આવે એ હા હારે મોરણીઓ વાલો રે મારી મેલડી મામા દેવના બાળકો માતાજી મેલડી માનું ધરતી માથે પ્રાગટ્ય થયું જગદંબાનું ધરતી માથે પ્રાગટ્ય થયું એટલે માતાજી સૌપ્રથમ કોના ઘરે ગયા હે અને કે જગદંબા છે માતાજી અનેકના ભક્તોને ઉજળા કર્યા પણ ધરતી માથે મેલડી માનું પ્રાગટ્ય થયું એટલે મેલડી માતાજી કોના ઘરે ગયા સૌપ્રથમ ધરતી માથે માતાજીનું પ્રાગટ્ય થયું હોય અને માતાજીએ જો કોઈને ઉજળા કર્યા હોય તો દેવી પૂજક સમાજને હો દેવી માતાજી સૌપ્રથમ માતાજી જો કોઈના ઘરે ગયા હોય તો હિરમત સાસુડીના કુબે મારી મેલડી ગયા હતા से भी उतरी पाताड़ेगा पृथ्वी माथे आवीने वो मेलडी था बोलो बच्चू बापा ना मेलडी मां लगी બોલાવો બોલાવો મારા ભૈરવને બોલાવો બોલાવો પણ બોલાવો બોલાવો
મારી ઉજ્જૈન નગરીના રાજાને બોલાવો એ બોલાવો મારા ભૈરવને બોલાવો એ ડાક ધણા ધણ વાગે રે ડાક ધણા ધણ વાગે મારો ભૈરવ આવે એ મદીરા રે પીવા રે મદીરા રે પીવા મારા કાળ ભૈરવજી નગરી નો રાજા ભેરવા દાદા કોણ હતા હાલની તકની માલિક એની ગુફા છે વો હા ભેરવા દાદા છે ને ઈ સમયની માલિકો ઈ વખતની માલિકો મારા રામદેવજી મહારાજ ત્યાં પોતાનો દડો લેવા ગયા હતા વો દડો લેવા ગયા હતા ને જેથી ભેરવા નામનો રાક્ષસ માણાને ખાઈ જાય અને કેદી મારા ભૈરવ દાદા બાબા બાડીનાથ પથ્થરની સીનામાંથી બેઠા હતા રામદેવજીને એટલું કીધું કે વયો જા બાળક વયો જા આમાં ભેરવો રાક્ષસ આવશે તો તને ખાઈ જાહે પણ બાપુ જાવ ક્યાં આ હવે રાત થવાની છે અને તેડી બાવા બાડી નાખે રામદેવ પીર માથે હાથ મૂક્યો ગોદડી ઓડાડવા જાય હાથ અડી ગયો બોલાવો મારા રામા પીરને બોલાવો એ મારા રામા ધણી રે તારો મહિમા ઘણો રે વારે આવો એ વારે આવો એ મારી નાગડીને પાર ઉતારો મારી નાવડીને પાર ઉતારો એ મેલો મેલો કરતો પીરે પારણિયા મારી દો એ પારણિયા મારી દો પીરે પારણિયા મારી દો એને મંગો ને પગલી પાડી ભોજે રે વારે આવો મારી નાવડીને મારો લગાવો દાદા ભેરવાને માર્યો એ ભેરવાને માર્યો દાદા ભેરવાને માર્યો હલો રામા દેવની થોડુંક ચા પાણી હોય તો પાછ જાવ ને આપી જાઓ